જો મારા ગુજરાતના ગુજરાતી ટ્રેડર મિત્રો, આજે આપણે આવી ગયા છે આપણે એક નવા ચેલેન્જમાં. ટ્રેડિંગ ચેલેન્જનો દિવસ 6 છે આપણો. આજે આપણે એક ટ્રેડ લીધો છે, તો ચાલો આપણે જોઈએ આપણે ટ્રેડમાં શું થયું. મિત્રો, આપણે આ ટ્રેડની લિમિટ રાખી દીધી છે સેલ સાઇઝની. એફવીજી ક્લિયર થયો એટલે અને જોઈએ છીએ આપણો ટ્રેડ એક્ઝિક્યુટ થાય છે કે શું છે. ને આપણે લિમિટ રાખી છે 1.2500ના ભાવે અને ટ્રેડ એક્ઝિક્યુટ થઈ ગયો છે. ને ટ્રેડ એક્ઝિક્યુટ થતાની સાથે જ ઉપરની તરફ જાય છે અને લાગે છે કે સ્ટોપ લોસ હિટ થાય. જોઈએ છીએ શું થાય છે. આગળ ટ્રેડ ચાલી રહ્યો છે અને આપણો સ્ટોપ લોસ હિટ થવાની તૈયારીમાં છે. આપણો સ્ટોપ લોસ હિટ થઈ ગયો છે. હું તમને બતાવી દઉં કે આપણું પીએનએલ કેટલું છે. આમાં આપણે કેટલો લોસ થયો છે અને આમાં આપણે લોસ થયો છે 2.25 પૈસા જેટલો લોસ થયો છે આપણે આમાં. અને આ કેપિટલ થઈ ગયું છે 82 રૂપિયાએ. મિત્રો, આ હતો આપણો ટ્રેડ જે આપણે સુઈમાં 5 લોટથી લીધો હતો. અને આ ટ્રેડમાં આપણને ટ્રેડ એક્ટિવ થતાની સાથે જ એક જ કેન્ડલ રિવર્સલ બની અને આપણો એક જ કેન્ડલમાં સ્ટોપ લોસ હિટ થઈ ગયો. અને આજે પણ આપણે આમાં સ્ટોપ લોસ નાનો હતો અને આ ટ્રેડ લેવાનો લોજિક આપણે એફવીજી ગેપ જ હતો. પણ માર્કેટ રીટેસ્ટ કરીને પાછું ઉપર તરફ જાય છે અને આપણો સ્ટોપ લોસ રહેશે. અને આજે આપણો સ્ટોપ લોસ $0.02નો હતો, એટલે કે સમથિંગ ₹2 પ્લસ જેવું થાય છે. અને આજે આપણું કેપિટલ આવી ગયું છે 82 રૂપિયા. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.